નમસ્કાર, સ્ટોક દિસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરખંડી. તો આ સપ્તાહના માર્કેટની આપણે વાત કરીએ તો આ સપ્તાહમાં જીએસટીને લઈને સરકારની જે વડાપ્રધાન મોદી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી એની એક ખાસ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી અને શુક્રવારના દિવસે માર્કેટમાં ઘટાડો પણ વીકલી ધોરણે તો પણ મજબૂતી તરફ જ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. તો વીકલી ક્લોઝિંગ કઈ રીતના રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો આ સપ્તાહે સેન્સેક્સ 0.88% મજબૂતી સાથે બંધ થયો છે. 81,306 પર સેન્સેક્સનું આ સપ્તાહનું ક્લોઝિંગ છે. નિફ્ટીની વાત કરીએ તો 0.97% મજબૂતી સાપ્તાહિક ધોરણે બની અને 24,870ના સ્તર પર સાપ્તાહિક ક્લોઝિંગ થયું છે. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં આપણે 25,000ના સ્તર પર નિફ્ટીમાં સ્પર્શ્યા હતા. પણ બેંક નિફ્ટીના ઉપર જો આપણે નજર કરી લઈએ તો બેંક નિફ્ટી માટે આ સપ્તાહ નેગેટિવિટી સાથે બંધ થયું છે. 0.35%નું દબાણ બેંક નિફ્ટીમાં બન્યું છે અને ક્લોઝિંગ લેવલ જે બન્યા છે એ 55,149ના બન્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપની પણ વાત કરી લઈએ. આ સપ્તાહમાં કેવો કારોબાર ત્યાં જોવા મળ્યો તો ત્યાં પણ એક પ્રેશર ક્રિએટ થતું આપણને જોવા મળ્યું હતું આજના દિવસે, પરંતુ આપણે વીકલી ધોરણે જો જોઈએ તો મિડ કેપની વાત કરીએ તો 2%ની મજબૂતી મિડ કેપમાં સાપ્તાહિક ધોરણે જોવા મળી છે. 57,629 પર ક્લોઝિંગ અને સ્મોલ કેપની વાત કરીએ તો 2.12%ની મજબૂતી બનતી જોવા મળી છે. તો આ આપણે આ સપ્તાહમાં કઈ રીતના માર્કેટના ક્લોઝિંગ રહ્યા છે એની આગળથી વાત કરી. હવે સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ કઈ રીતના કયા સેક્ટર્સનું પરફોર્મન્સ અહીં આગળથી રહેતું જોવા મળ્યું છે. આ સપ્તાહના વધનારા સેક્ટર્સમાં તમે જોઈ લો. નિફ્ટી ઓટો 5%ની મજબૂતી સાથે નિફ્ટી ઓટોમાં કામકાજ આ સપ્તાહમાં થયું છે અને ત્યારબાદ નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 3.91%ની મજબૂતી બની. નિફ્ટી રિયલ્ટીમાં 4.5%ની મજબૂતી અહીં આગળથી જોવા મળતી દેખાય છે અને નિફ્ટી એફએમસીજીમાં 1.98%ની મજબૂતી આવતી જોવા મળી છે. તો આ એ સેક્ટર રહ્યા કે જ્યાં મજબૂતી બની છે. દબાણ તરફના સેક્ટર કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. નિફ્ટી સીપીએસસીમાં 1.31%નું દબાણ બન્યું. નિફ્ટી પીએસસીમાં 1.17%નું દબાણ બન્યું. ડિફેન્સમાં 1.11%નું દબાણ અને પીએસયુ બેંકમાં પણ 0.39%નું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આપણે સેક્ટર સ્પેસિફિક વાત કરી. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. નિફ્ટી 50ના આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એ જોઈ લઈએ. શરૂઆત કરીએ આ સપ્તાહના નિફ્ટીના વધનારા સ્ટોક જેમાં સમાવેશ થઈ રહ્યો છે મારુતિ સુઝુકીનો 10.92%ની શાનદાર મજબૂતી મારુતિ સુઝુકીમાં આવી છે. ત્યારબાદ નેસ્લે ઇન્ડિયા ઉપર નજર કરો. 6.75% મજબૂત આ કાઉન્ટર થયું છે. હીરો મોટોકોર્પ જોઈ લઈએ. 6.16%ની મજબૂતી અને એચયુએલમાં પણ 6%ની મજબૂતી બની છે. હવે આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. ટોપ લૂઝર કાઉન્ટરમાં જે કાઉન્ટર્સનો સમાવેશ અહીં આગળથી થતો જોવા મળ્યો છે એમાં અહીં આગળથી આપણે જોઈ લઈએ તો આઈટીસીનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. 3.20%નું દબાણ અહીં આગળ આઈટીસીમાં બન્યું છે. બીએલમાં 2.61%નું દબાણ બન્યું છે. કોલ ઇન્ડિયામાં 2.60%નું દબાણ અને એલએનટીની અંદર 2.21%નું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. તો આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરીએ. હવે આવતા સપ્તાહની તૈયારી કેવી રીતે કરીશું એની ચર્ચા કરીશું અને આ સાથે આ માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ વધુ એક સપ્તાહ એવું રહ્યું કે જ્યાં એક મજબૂતી તરફનું સાપ્તાહિક ધોરણે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. શુક્રવારે માર્કેટમાં દબાણ બન્યું પણ સાપ્તાહિક ધોરણે હજી જે ક્લોઝિંગ છે એ પોઝિટિવ સાઇડ રહ્યું છે. પણ આ સપ્તાહમાં આપણે 25,000ના લેવલ સ્પર્શ કર્યા હતા પણ વીકલી ક્લોઝિંગ જે છે 24,870 ઉપર થયું છે. તો હવે આગામી અઠવાડિયા માટે આપ કઈ રીતે નિફ્ટીને માટે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? સૌથી પહેલા તો નિફ્ટીની અંદર ઓવરઓલ જે રીતે આપણે કરંટ વીકનું પરફોર્મન્સ જોઈએ અપાર્ટ ફ્રોમ મંડે જે ગેપ અપ હતું એના પછી ઓલમોસ્ટ આજે જે સેલિંગ જોઈ છે એટલે મોટી જે આપણે મંડે હતા ત્યાં આગળ જ છીએ એટલે ઓલમોસ્ટ 24,870ના જે લેવલ જે છે
બટ ઓવરઓલ હજી પણ આપણે જે ડેલી મૂવિંગ એવરેજીસ છે મેજર વાળી 50, 100, 200 એના ઉપર જ ટ્રેડિંગ કરી રહ્યા છે. અને સાથે સાથે જે બોટમ આપણે રિસેન્ટલી 24,400 આગળ બનાવી હતી અને એક બાઉન્સ જોયો છે 25,150, 180 સુધી, તો એનું રિટ્રેસમેન્ટ આજે અગર જોઈએ તો એક્ઝેક્ટલી 38.2 આવે છે. એટલે નેક્સ્ટ વીક અગેન અગર નીચેના સાઈડમાં અગર મળી રહી છે નિફ્ટી એટલીસ્ટ સમવેર નિયર 24,850, 800 ના લેવલ્સમાં, તો ડેફિનેટલી ત્યાં આગળ બાય કરવાની જ સલાહ રહેશે. અને આપણે સ્ટોપ લોસ જે રહેશે નિફ્ટીની અંદર એ આપણે લગાડશું 24,700 અને ટાર્ગેટ રહેશે 25,200 નો નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીમાં પણ બેંક નિફ્ટી થોડી વધારે કમ્પેર ટુ નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે. બેંક નિફ્ટી થોડી લગાડ આપણે કહી શકીએ. ઓવરઓલ બેંક નિફ્ટીની અંદર જે આપણે મંડેનું ઓપનિંગ જોયું હતું એનાથી પણ ઓલમોસ્ટ આપણે થોડા નીચે છીએ. બટ ઓવરઓલ જે લાસ્ટ 3 વીકનો લો છે ઓલમોસ્ટ 55,070, 55,079, એટલે અપ્રોક્સિમેટલી સિમિલર લો છે. અને ઇવન આ પર્ટિક્યુલર વીકમાં જે લો બન્યો છે કરંટ આજના દિવસમાં સમવેર નિયર 55,225, એટલે નેક્સ્ટ વીક અગેન આ એક મોટો સપોર્ટ રહેશે 55,000 નો. અને જે રીતે એવરેજ મેન્ટેન થઈ છે ડેલી ચાર્ટ ઉપર 100 દિવસની, સો એક્સપેક્ટેશન છે કે અહીંયાથી ફરીથી આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. એટલે બેંક નિફ્ટીને પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે રાખશું 54,700 નો અને ટાર્ગેટ 56,000 નો લઈને ચાલશું. ઓકે, તો જીગરજીની સલાહ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે પોઝિટિવ બની રહી છે, બાઇંગ તરફની બની રહી છે. નજર કરી લઈએ પહેલાં નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર. જીગરજીની સલાહ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. 24,850, 24,800ની આસપાસથી બાઇંગ કરીને ચાલી શકો છો. 25,200નો ટાર્ગેટ બની શકે છે. 24,700ના સ્ટોપ લોસ ધ્યાને રાખીને બાઇંગ તરફ રહેવાની સલાહ. અને બેંક નિફ્ટી માટે જીગરજીની સલાહને પર નજર કરી લઈએ તો બાઇંગની જ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ 54,700નો અને 56,000ના ટાર્ગેટ આપણને બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો જીગરજીની નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે જાણી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. શરૂઆત કરીએ kushkodasara.comના કુશ કોડાસરાની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 25,100નો રાખવાની સલાહ અને ટાર્ગેટ 24,500નો કુશ જોઈ રહ્યા છે. હવે આપણે નજર કરીએ એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહ પર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે લગભગ 24,840ની આસપાસ. સ્ટોપ લોસ 24,770નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,950નો વિનય રાજાણી જોઈ રહ્યા છે. તો તમામ નિષ્ણાતોની આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની ઉપર નજર કરી લીધી. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણી સાથે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આ સપ્તાહે જે ખાસ કરીને આપણને મજબૂતી જોવા મળી, ઓટો સેક્ટર સૌથી વધારે મજબૂત થતું જોવા મળ્યું છે. અને એમાં પણ મારુતિ સુઝુકીનું કાઉન્ટર. જીએસટીની રાહત જે સંભવિત દેખાઈ રહી છે એની જે ઇમ્પેક્ટ છે અહીંયા આગળ ખાસી જોવા મળી અને 11% આસપાસ વીકલી ગેઇન આ કાઉન્ટરે કર્યા છે. આના ઉપરાંત હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો પાછળ આમાં પણ એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે જે 5.5 થી 6%ની રહી છે. તો ઓટો કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવતા સપ્તાહ માટે કેવો વ્યૂ બની રહ્યો છે? ઓટો કાઉન્ટર્સમાં જે 3 આપણે કાઉન્ટર્સની વાત કરી રહ્યા છે, હીરો મોટો, બજાજ ઓટો અને મારુતિ, 3માં ઓવર એક્સટેન્ડેડ લાગે છે. વિધિન અ પીરિયડ ઓફ 1 વીક બહુ વધારે સ્ટ્રેચ આવી ગયો છે. એટલે એ ત્રણેયની અંદર તો પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. બટ ઓવરઓલ જે એન્સિલરી છે ઓટોમાં, મધરસન, સુમી, એ એઝ ઓફ નાઉ ગમી રહી છે. બીકોઝ આની અંદર એક બાઉન્સ બેક આપણે જોયો તો બોટમ હતી સમવેર નિયર 90ની અને ઓવરઓલ કરંટ વીકમાં 100 સુધીના ટોપ થયા પછી એક સારું એવું પુલબેક આવ્યું છે પાછું, જ્યાં આગળથી બ્રેકઆઉટ જોવામાં આવેલું. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર એક અપસાઇડ જોવા મળી શકે છે. એટલે મધરસન સુમી કરંટ ભાવેથી દેટ ઇઝ 95.16 છે, 94 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 90ના નીચે સ્ટોપ લોસ રાખશું અને 105 થી 104ના ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો સંવર્ધન મધરસનમાં એક અહીંયા આગળથી ખાસ તમે ફોકસ રાખીને ચાલી શકો છો. બાઇંગ તરફની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. જીગરજી, ઓટો એન્સિલરીઝની જ્યારે આપ વાત કરી રહ્યા છો તો એક્સાઇડનો સ્ટોક આપને કેવો લાગે છે? આપણે જો આના વીકલી ચાર્ટ પર નજર કરીએ તો ત્યાં આપણે 4-4.5%ની મજબૂતી જોઈ રહ્યા છે. પણ શુક્રવારના એક દિવસમાં આપણે જોઈએ તો ત્યાં એક ઘટાડો રહ્યો હતો. તો આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે?
એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક બહુ નેરો રેન્જ કામકાજ થઈ રહ્યું હતું છેલ્લા જૂન જુલાઈ ઓગસ્ટ ઓલમોસ્ટ 2.5-3 મહિનાની અંદર રેન્જ જે હતી 405 ને ડાઉનસાઇડમાં 375 છે બટ ઓવરઓલ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ દેખાડી રહ્યો છે બટ એક સેફર સાઇડ માટે નેક્સ્ટ વીકમાં અગર ક્લોઝિંગ આપણાને 405 ની ઉપર મળે છે તો ડેફિનેટલી આમાં બાય કરી શકીએ છીએ આપણે અને ઓવરઓલ હાયર સાઇડમાં મને એક્સપેક્ટેડ છે 435 440 ના લેવલ્સ અને ડાઉન સાઇડમાં આપણે સ્ટોપ લોસ લગાડશું 370 ના નીચે ડેલી બેસિસના હિસાબથી આપણે. ઓકે, તો ઓટો એન્સિલરીઝમાં આપણે એક્સાઇડ પર પણ ખાસ કરીને જીગરજીનો વ્યૂ લીધો છે અને હવે વધુ સ્ટોક્સની જો અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ, એફએમસીજી સેક્ટરની જીગરજી વાત કરી લઈએ. અહીંયા પણ પોઝિટિવિટી રહી. નેસ્લે ઇન્ડિયા આ સપ્તાહમાં 0.7% જેવો મજબૂત થયો, HUL 6% જેવો મજબૂત થયો અને આઈટીસી આ સપ્તાહના ટોપ લૂઝરમાં સમાવેશ થયો છે. 3.20% જેવું દબાણ અહીંયા આગળથી બન્યું છે. સિગરેટ બિઝનેસને કારણે અહીંયા આગળથી એક દબાણનું બનતું જોવા મળી શક્યું હોઈ શકે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો એફએમસીજી સેક્ટરના સ્ટોકને? એફએમસીજી પણ જસ્ટ લાઈક આપણે ઓટોમાં જે મોમેન્ટમ જોઈ હતી સેમ વસ્તુ એફએમસીજીમાંથી પણ દેખાઈ હતી બટ ઓવરઓલ એક્સપેક્ટેડ એ છે કે આની અંદર પણ પ્રોફિટ બુકિંગ આવી શકે છે ડ્યુરિંગ ધ નેક્સ્ટ વીક બટ ઓવરઓલ સ્ટોક છે મેરિકો જે રીતે સ્ટ્રક્ચર બને છે ડેલી ચાર્ટ ઉપર ડેફિનેટલી એક સેલિંગ જોવા મળી છે છેલ્લા 2-3 દિવસથી બટ બેઝડ ઓન અવરલી ચાર્ટ એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ વીક આપણાને આમાં એક ફરીથી બાઉન્સ બેક જોવા મળી શકે છે એટલે નેક્સ્ટ વીક ઘટાડે ખરીદવાની આની સલાહ રહેશે. કરંટ ક્લોઝિંગ સમવેર નિયર 731 છે. બાઇંગ આપણે 725-724 ના રેન્જમાં કરશું. સ્ટોપ લોસ 710 ની નીચે રહેશે અને ફરીથી જે બાઉન્સ લાગે છે 750-760 સુધી એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો અહીંયા આગળથી મેરિકોને ખાસ ધ્યાને રાખો અને ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ મેરિકોની અંદર તમને જોવા મળી રહી છે. તો એફએમસીજી સેક્ટરમાંથી મેરિકોના સ્ટોક ઉપર ખાસ તમે ફોકસ કરીને ચાલી શકો છો. અહીંયા 750 અને એની ઉપરના ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ બની રહી છે. 750-760ના ટાર્ગેટ, 710નો સ્ટોપ લોસ. તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત જે છે કરી છે એફએમસીજી સેક્ટરની. બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં આ સપ્તાહમાં આપણને નેગેટિવિટી જોવા મળી છે. એ પ્રાઇવેટ બેંક હોય કે પછી PSU બેંક, બંનેની અંદર આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. ICICI બેંક વીકલી ધોરણે 0.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહી હતી. HDFC બેંકની વાત કરીએ તો 1.25%ની આસપાસનું દબાણ બન્યું હતું. SBIની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, SBIમાં પણ 1.25%ની આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. બેંક્સને જીગરજી આવતા સપ્તાહ માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક્સમાં સ્પેસિફિકલી જે પ્રાઇવેટ બેંક્સ છે એમાં અગેન કોટક બેંક ગમી રહી છે. અગેન કોટક બેંકમાં જે ફોલ પહેલા આવેલો એના પછી 1940 ના લેવલ્સ એક સારું બેઝ બનેલું એક બાઉન્સ પણ જોયો તો આપણે 2050 સુધી બટ અગેન એક કરેક્શન આમાં જોવામાં આવ્યું છે. તો નેક્સ્ટ વીક અગેન બેઝડ ઓન અવરલી ચાર્ટ લાગી રહ્યું છે કે જે રીતે RSI એકદમ ઓવરસોલ્ડ છે સમવેર નિયર 30-31 ના લેવલ્સ છે અને ઓવરઓલ રિવર્સ ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે આની અંદર એટલે નેક્સ્ટ વીક કોટક બેંકને કરંટ ભાવેથી 1970 સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 1950 ના નીચે રહેશે અને ટાર્ગેટ આપણે 2050 ના લઈને ચાલશું અને બીજો રહેશે 2070 નો ટાર્ગેટ. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંકને તમે ફોકસમાં રાખો, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1790ની નીચેથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 1950નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 2050-2070ના ટાર્ગેટ તમને કોટક મહિન્દ્રા બેંકની અંદર બનતા જોવા મળી શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે બેંક્સની. હોટલના સ્ટોક પણ આપણે આ સપ્તાહમાં ફોકસમાં રહેતા જોવા મળ્યા અને જેમાંથી લેમન ટ્રીનું જે કાઉન્ટર છે એ 16-17% જેટલું સાપ્તાહિક ધોરણે મજબૂત થયું છે. આ કાઉન્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો અને હોટલ સ્ટોક્સમાંથી અન્ય કોઈ સ્ટોક્સ પર પણ જો આપની સલાહ હોય તો જણાવશો. લેમન ટ્રી અપાર્ટ ફ્રોમ જે બીજા સ્ટોક્સ જે છે હોટેલ્સના બટ લેમન ટ્રીનું જે વીકલી સ્ટ્રક્ચર છે એમાં એક બ્રેકઆઉટ કરંટ વીકમાં જોવા મળ્યું છે. લેવલ્સ હતા અરાઉન્ડ 160 ના ક્લોઝિંગ કમ્ફર્ટેબલી 160 ના ઉપર છે. કરન્ટલી 169 ક્લોઝિંગ દેખાડી રહ્યું છે અને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થયું છે એટલે નેક્સ્ટ વીક બાય ઓન ડિપ્સ આમાં કરી શકીએ છીએ. 169 થી 167 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 160 ના નીચે આપણે એક સ્ટોપ લોસ રાખશું અને ટાર્ગેટ માટે પહેલો ટાર્ગેટ રહેશે 176 નો, બીજો રહેશે 178 નો.
અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? ટોટલ હું 3 સ્ટોક લાવ્યો છું આજે. સૌથી પહેલા તો અગેન ઓટો સેક્ટરમાંથી જે અપોલો ટાયર જે છે, અગેન વીકલી સ્ટ્રક્ચર ઘણું સારું છે. અગેન કરંટ વીકમાં 7.75 નું જે ગેઇન્સ હતું એ સાથે સાથે વોલ્યુમ સાથે પણ જોવા મળ્યું છે. બટ ઓવરઓલ ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ અને જે બેઝ બન્યો છે ડેલી અને વીકલી ઉપર 200 દિવસના આગળ અને 100 દિવસની જે એવરેજ છે ત્યાં આગળ, એ જોઈને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક અગેન આપણને એક સારું એવું મોમેન્ટમ આમાં જોવા મળી શકે છે. એટલે અપોલો ટાયરને બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી આપણે 460 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 445 નો એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 500 નો રહેશે. અને બીજો સ્ટોક છે ફાર્મા સેક્ટરમાંથી છે મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડ ફાર્મામાં પણ છેલ્લા ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલુ હતું, બટ ઓવરઓલ એક કરંટ વીકમાં સારું બાઉન્સ બેક પણ દેખાય છે. જે 200 દિવસની એવરેજ છે ત્યાં આગળથી વોલ્યુમ સાથે અને જે રીતે વીકલી ચાર્ટ પેન આઉટ થઈ રહ્યું છે એ એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક આમાં પણ એટલીસ્ટ અહીંયાથી 200 પોઈન્ટનો પંપ આવી શકે છે મેનકાઇન્ડ ફાર્મામાં. સો મેનકાઇન્ડ ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. 2500 નો સ્ટોપ લોસ, 2800 નો ટાર્ગેટ. ત્રીજો સ્ટોક છે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અગેન કન્ટેનર કોર્પોરેશનમાં પણ એક સારું મોમેન્ટમ કરંટ વીકમાં દેખાડી દીધું. ઘણું એવું પુલબેક પણ જોવા મળ્યું હતું આની અંદર, બટ ઓવરઓલ એક બુલિશ હાર્મોનિક પેટર્ન, જે બુલિશ બેટ છે જોવા મળી છે. અને સાથે સાથે RSIમાં એક ડાયવર્જન્સ પણ દેખાય છે લોઅર લેવલ્સથી અલોંગ વિથ વોલ્યુમ્સ. સો આને પણ બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 515 નો સ્ટોપ લોસ રહેશે, 585 નો ટાર્ગેટ રહેશે કન્ટેનર કોર્પોરેશન્સમાં. ઓકે, તો અહીંયા આગળથી જીગરજીની પસંદગીના 3 સ્ટોક છે, ત્રણેય ઉપર આપણે નજર કરી લઈએ. પહેલી પસંદગી અપોલો ટાયર, બાય કરવાની સલાહ છે 460ની આસપાસથી. 445નો સ્ટોપ લોસ અહીંયા આગળ બની શકે છે અને 500ના આ ટાર્ગેટ બની શકે છે. 445નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને બાઇંગ તરફ રહેવાની સલાહ. બીજી પસંદગી ફાર્મા સેક્ટરમાંથી મેનકાઇન્ડ ફાર્મા, અહીંયા પણ બાઇંગ કરવાની સલાહ. 2500નો સ્ટોપ લોસ અને 2800ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને ત્રીજો જીગરજીની પસંદગીનો જે સ્ટોક બની રહ્યો છે કોનકોર કન્ટેનર કોર્પોરેશન, બાય કરીને ચાલો. 515ના સ્ટોપ લોસ અને 585ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો આ તમામ સ્ટોક ઉપર આવતા સપ્તાહ માટે તમારી માટે ખાસ પસંદગી બની રહી છે. હવે આપણે જો આગળ જીગરજી વાત કરી લઈએ, કેપિટલ માર્કેટને લગતા સ્ટોક છે. સમાચારોના પગલે અહીંયા આગળથી એક્સપાયરીને લઈને જે સમાચારો આપણને આવતા દેખાયા હતા એને જોતાં ઘટાડો આવતો દેખાયો હતો. BSE હોય, એન્જલ વન હોય, આ બધા એવા સ્ટોક રહ્યા કે જ્યાં 4.5%થી લઈને 6% સુધીના દબાણ બન્યા છે. BSEમાં 6%નું સાપ્તાહિક દબાણ, એન્જલ વનમાં 4.5%ની ઉપરનું સાપ્તાહિક દબાણ. કેપિટલ માર્કેટને લગતા સ્ટોક પર આપનો કઈ રીતનો મત બની રહ્યો છે? કયા સ્ટોક પર કઈ રીતનો વ્યૂ? સૌથી પહેલા તો આપણે BSE ની વાત કરીએ. BSEમાં ઘણા ટાઈમથી જે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ હતી, સમવેર નિયર 2600ના અપ્રોક્સિમેટ લેવલ્સ હતા અને ડાઉનસાઇડમાં 2350ના અપ્રોક્સિમેટ લેવલ હતા. અને જે કરંટ ક્લોઝિંગ છે એ એક્ઝેક્ટલી સમવેર નિયર લોએસ્ટ રેન્જમાં દેખાય છે. તો નેક્સ્ટ વીક માટે આને એક વખત અગર બાઉન્સ આવે છે પાછો અરાઉન્ડ 2450 સુધી કે 2425 સુધી, તો એક સેલ કરવાની સલાહ રહેશે આની અંદર. અને સ્ટોપ લોસ આપણે રાખશું 2600ના ઉપર અને ટાર્ગેટ લઈને ચાલશું 2150ના. અને બાકી જે પણ બીજા સ્ટોક છે એમાં એઝ ઓફ નાઉ આપણે વેટ એન્ડ વોચ કરશું. ખાલી BSEમાં શોર્ટ સેલ કરવાની સલાહ છે. BSEમાં શોર્ટ સેલની સલાહ બની રહી છે અને 2600નો સ્ટોપ લોસ અને 2150 સુધીના નીચેની તરફના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો BSEના સ્ટોકમાં વેચીને ચાલો, આ સલાહ બની રહી છે. આ સપ્તાહ દરમિયાન ઓલા ઇલેક્ટ્રિકના સ્ટોકની અંદર ખાસો ઉછાળો આપણને જોવા મળ્યો. 14.25%નો સાપ્તાહિક ધોરણે મજબૂતી બનતી દેખાય છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ઓલા ઇલેક્ટ્રિક્સ અગેન જે રીતે ડેલી ચાર્ટ જે છે સ્ટીલ હજી બાઉન્સ સારો છે, બટ હજી પણ બોટમ આઉટના એવા સંકેત નથી મળી રહ્યા. બટ સ્ટીલ આની અંદર એક જે રીતે ગેઇન્સ હતા કરંટ વીકમાં ઓલમોસ્ટ 55નું ટોપ હતું અને 47.19 અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે. તો નેક્સ્ટ વીક અગર નીચે મળે છે સમવેર નિયર 45-46, તો એક વખત આપણે એઝ અ ટ્રેડિંગ માટે કે પોઝિશનલ 5 થી 6 દિવસ માટે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ 40ના નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 56-57ના.
56-57ના ટાર્ગેટ માટે ઓલા ઇલેક્ટ્રિકમાં પણ બાઇંગ તરફની સ્ટ્રેટેજી તમે બનાવીને ચાલી શકો છો. તો આપણે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરી છે. પેટીએમના સ્ટોકની પણ વાત કરી લઈએ. અહીંયા પણ એક શાનદાર મજબૂતી જોવા મળી. લગભગ 10% આસપાસની મજબૂતી આ સપ્તાહમાં આ સ્ટોકે બતાવી છે. આ સ્ટોક પર આપનો કઈ રીતનો વ્યૂ? પેટીએમ ની અંદર અગેન અગર આપણે વીકલી ચાર્ટ જોઈએ તો ડેફિનેટલી સ્ટ્રોંગ દેખાય છે, બટ થિંગ એ છે કે જેટલા પણ લાસ્ટ 2 વીકથી આની અંદર મોમેન્ટમ જોવા મળી છે, બટ વોલ્યુમ અગર આપણે જોઈએ તો વીક ઓન વીક બેસિસ થોડા ઘટતા જાય છે. એટલે ડેફિનેટલી એ સાઇન છે કે મોટા ગાળે વોલ્યુમ્સ ઘટી રહ્યા છે હાયર લેવલ્સ ઉપર. અને ઇવન ડેલી ચાર્ટ અગર આપણે જોઈએ તો લાસ્ટ 3 દિવસથી એકદમ એક્ઝોશન દેખાડી રહ્યું છે, બીકોઝ કેન્ડલ્સની જે સાઇઝ છે એ નાની થતી જઈ રહી છે. એટલે આની અંદર વેટ એન્ડ વોચ રહેશે એઝ ઓફ નાઉ, અને જેની પાસે પણ હોય એને પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે એઝ ઓફ નાઉ. ઓકે, તો પેટીએમમાં જો હોય તો પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ છે. નવી બાઇંગ માટે તો તમે વેટ એન્ડ વોચની સ્થિતિમાં રહો. આ સલાહ અહીંયા કરતી બની રહી છે. વધારે સ્ટોકની જો આપણે વાત કરી લઈએ, ભારત ફોર્જના કાઉન્ટર પર અમારી નજર જઈ રહી છે, જ્યાં પણ એક ખાસું એવું દબાણ બનતું દેખાયું છે. 4.5% દબાણ ભારત ફોર્જના કાઉન્ટર ઉપર બન્યું છે. અહીંયાથી કઈ રીતની આપની સલાહ રહેશે? શુક્રવારના દિવસે લગભગ મઝગાઉં ડોક જેવા કાઉન્ટરમાં પણ પ્રેશર હતું. કઈ રીતની આ તરફથી આપની સલાહ રહેશે? ભારત ફોર્જ અગેન વીકલી ચાર્ટ ઉપર બાઉન્સ જોયો, એના પછી અગેન જે 200 પીરિયડની એવરેજ જે છે સમવેર નિયર 1070 1080 છે, ને કરન્ટલી ક્લોઝિંગ 1123 દેખાડી રહ્યું છે. અને સાથે સાથે જે રીતે ડેલી ચાર્ટ ઉપર હિડન ડાયવર્જન્સ દેખાડી રહ્યું છે, અગર આપણે લાસ્ટ મોટા બે સ્વિંગ કમ્પેર કરીએ તો એની સાથે, સો ઓવરઓલ નીચેથી નો ડાઉટ સેલિંગ પણ છે, બટ આની અંદર નેક્સ્ટ વીક એક મેસિવ સપોર્ટ રહેશે 1090 થી લઈને 1080. સો બાય ઓન ડિપ્સ આમાં આપણે કરી શકીએ છીએ 1100 સુધી મળે તો પણ સ્ટોપલોસ 1050 ની નીચે રહેશે, અને ટાર્ગેટ સૌથી પહેલો રહેશે 1230 નો, પછી 1240 નો. ઓકે, 1230-1240ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 1150નો સ્ટોપલોસ ભારત ફોર્જ માટે રાખીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. આઈટી સ્ટોક્સની જો આપણે વાત કરીએ તો આઈટી સ્ટોક્સમાં આપણે જો જોવા જઈએ તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ રહ્યા. એક્સેલ ટેક એ દબાણ તરફ બંધ થયો છે. સાપ્તાહિક ધોરણે 1.5% આસપાસનું દબાણ રહ્યું. ઇન્ફોસિસ 3.5% પોઝિટિવિટી સાથે બંધ થયો છે. ટેક મહિન્દ્રાની વાત કરીએ તો એ પણ પોઝિટિવ સાઇડ રહ્યો છે. તો મોટાભાગના સ્ટોક પોઝિટિવ રહ્યા છે, પણ આઈટી સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈટી સેક્ટરની અગર આપણે વાત કરીએ તો મોટા ગાળે મને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક કે મે બી નેક્સ્ટ 1 મહિના 1.5 મહિના સુધી એ લાઇમલાઇટમાં રહી શકે છે, બીકોઝ જે રીતે એમાં ટર્ન અરાઉન્ડ આપણે 1 થી 2 દિવસ પહેલા જોયું તો ઓલમોસ્ટ 1900 પોઈન્ટની રેલી જોઈ હતી. સો આની અંદર ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે બોટમ ફોર્મેશન થઈ રહી છે. તો મોસ્ટલી TCS જે રીતે પેન આઉટ થઈ રહ્યો છે ડેલી ચાર્ટ પર, વોલ્યુમથી આપણે બાઇંગ પણ જોઈ હતી, અને લાસ્ટ 2 દિવસથી એક પુલબેક છે નીચે, બટ વોલ્યુમ્સ એટલા બધા નથી સેલિંગના. તો TCS ને બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી અરાઉન્ડ 3050 સાઈડનો ભાવ છે, અને 3000 ને નીચે એક સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ 3200 ના રહેશે. ઇવન ઇન્ફોસિસ સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે. ઇન્ફોસિસમાં પણ બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 1470 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 1420 ની નીચે સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ રહેશે 1580 નો, અને બીજો રહેશે 1590 નો. થર્ડ કાઉન્ટર છે વિપ્રોમાં પણ સારી એવી સ્ટ્રેન્થ જોવામાં આવેલી ડેલી ચાર્ટ ને વીકલી ચાર્ટ બેસિસ ઉપર. સો અગેન વિપ્રોમાં પણ બાય કરવાની સલાહ રહેશે. બાય ઓન ડિપ્સ આપણે રાખી શકીએ છીએ 245 સુધી. સ્ટોપ લોસ રહેશે 235 ના નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું 265. ઓકે, વિપ્રોમાં 265નું ટાર્ગેટ અને TCSમાં 3200ના ટાર્ગેટ માટે બાઇંગ તરફ રહેવાની સલાહ. અને જીગરજી, આ સાથે જ સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે. આપના ડિસ્ક્લોઝર. આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મેનકાઇન્ડ, અપોલો ટાયર્સ અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક અંગે ચર્ચા કરવા બદલ. આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.